આજનો જે આપણો ટોપિક છે તે છે સહપ્રભાવિતા, બરાબર છે, એટલે કોડોમિનન્સ તમે કહી શકો. તો યાદ રાખજો કે આ એક મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, પણ આ જે ક્વેશ્ચન છે એ આપણી ટેક્સ્ટની અંદર બે પાર્ટની અંદર આપ્યો છે. તો જો આપણે સહપ્રભાવિતાની વાત કરીએ તો યાદ રાખજો કે સહપ્રભાવિતા એક એવી ઘટના છે, બરાબર છે, અથવા તો સહપ્રભાવિતાની અંદર, બરાબર, સહપ્રભાવિતાની અંદર આપણને એવું જોવા મળશે કે હજુ સુધી આપણે જે મેન્ડલના પ્રયોગની અંદર જે F1 પેઢી જોઈ હતી, બરાબર, તો જે F1 જે પેઢી હતી, તો F1 પેઢીની અંદર આપણને જે પણ લક્ષ્ય મળતું હતું એ કોઈક એક સંતતિમાંથી, એટલે કે જે એક સંતતિ મળતી હતી F1 પેઢીની અંદર તે કોઈ એક પિતૃને મળતી આવતી હતી, બરાબર છે. તો F1 જનરેશનની અંદર આપણે હજુ સુધી એવું જ જોયું છે કે F1 જનરેશનની અંદર જે પણ લક્ષણ છે તેના એક પિતૃઓને શું થતું, મળતું આવતું હતું, બરાબર છે. તો યાદ રાખજો કે સહપ્રભાવિતા એક એવી ઘટના છે કે જેમાં જે F1 જે પેઢી છે એ કોઈ એક પિતૃને મળતી આવવાની જગ્યાએ, બરાબર છે, એ બંને પિતૃઓને શું થાય છે, મળતી આવે છે, બરાબર. એટલે માઇન્ડમાં આવી ગયું તમને કે સહપ્રભાવિતામાં શું છે કે આપણે સુધી તો હજુ આપણે હમણાં સુધી તો શું જોયું હતું કે F1 પેઢીની અંદર જે સંતતિ છે તે એક જ પિતૃને મળતી આવતી હતી, બરાબર છે. તો સહપ્રભાવિતાની અંદર શું જોયું, આ એક એવી ઘટના છે કે જેમાં F1 પેઢી એ બંને પિતૃને શું થાય, મળતી આવે. સમજ પડી ગયું? તો તમારું પહેલું જ આ સેન્ટેન્સ બરાબર હોવું જોઈએ, પહેલું સેન્ટેન્સ આ હોવું જોઈએ. એટલે યાદ રાખજો કે સહપ્રભાવિતાની અંદર, બરાબર છે, સહપ્રભાવિતાની અંદર આ બંને જે સહપ્રભાવિતાની અંદર F1 જનરેશનની અંદર બંને પિતૃઓને મળતી આવતી સંતતિ ઉત્પન્ન થશે, બરાબર છે. એનું એક એક્ઝામ્પલ, બરાબર છે. જો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો ઓલરેડી એ હ્યુમન ફિઝિયોલોજીમાં આપણને એનું થોડું ઘણું હ્યુમન ફિઝિયોલોજીની અંદર આ ઘટના વિશે અથવા તો આના વિશે થોડું આપણને આવ્યું છે. જો આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ તો મનુષ્યની અંદર આવેલું ABO રુધિર જૂથ, જો આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ તો મનુષ્યની અંદર આવેલું ABO રુધિર જૂથ, બરાબર છે. તો મનુષ્યની અંદર આવેલું જે ABO જે રુધિર જૂથ છે, તો યાદ રાખજો કે આ ABO જે રુધિર જૂથ છે તેનું નિર્ધારણ, એટલે કે એ કેવી રીતે ABO રુધિર જૂથ બનશે, બરાબર. તો એ નિર્ધારણ માટે યાદ રાખજો કે જુદા જુદા પ્રકારના, બરાબર, એનું નિર્ધારણ માટે યાદ રાખજો કે જુદા જુદા પ્રકારના જે RBC છે, તો RBC દ્વારા, બરાબર, એ શું થશે કે આપણું રુધિર જૂથ શું થશે, નક્કી થશે, બરાબર. તો સહપ્રભાવિતા એટલે ખબર પડી ગયું. સહપ્રભાવિતા એટલે એવી ઘટના કે જેમાં F1 જનરેશન છે, F1 પેઢી છે, એ એક પિતૃને મળતી આવવાની જગ્યાએ બંને પિતૃને શું હશે, મળતી આવશે. તેનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે મનુષ્યની અંદર ABO રુધિર જૂથ. તો ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવા માટે આપણી પાસે જુદા જુદા પ્રકારના રક્તકણોથી એનું નિર્ધારણ થશે, બરાબર. હવે આપણને થશે કે રક્તકણોથી એનું નિર્ધારણ કેવી રીતે થશે, બરાબર છે. તો હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ તો આપણે જોતા હતા જે મનુષ્યનું ABO જે બ્લડ ગ્રુપ છે, મનુષ્યનું ABO જે બ્લડ ગ્રુપ છે, તો એ બ્લડ ગ્રુપનું કંટ્રોલ કરવા માટે અથવા તો એ ABO રુધિર જૂથને, બરાબર છે, નિયંત્રણ કરવા માટે, શું કરવા માટે, નિયંત્રણ કરવા માટે આપણે એવું કહી શકાય તો ચાલે કે આઈ જનીન હોય છે, અથવા તો એનું નિયંત્રણ કોણ કરે, આઈ જનીન કરે, બરાબર છે. તો ABO જે બ્લડ ગ્રુપ છે તેનું નિયંત્રણ કરવા માટે શું કયું જનીન છે, આઈ જનીન છે, બરાબર છે. હવે યાદ રાખજો કે જે આપણે હમણાં જ કીધું ને કે જુદા જુદા RBC નક્કી કરે, બરાબર, જુદા જુદા શું નક્કી કરશે, RBC નક્કી કરશે. તો યાદ રાખજો કે આપણી જે RBC જે છે, તો RBCની કોષરસ સ્તર, બરાબર, RBCનો જે કોષરસ સ્તરની જે સપાટી છે, યાદ રાખજો RBCની જે કોષરસ સ્તરની સપાટી છે એ સપાટી પર, એ સપાટી યાદ રાખજો કે બહાર શું થયેલી છે, ઉપસેલી છે, બહાર શું થયેલી છે, ઉપસેલી છે. એટલે બહાર જે ઉપસેલી સપાટી છે એ કોને આભારી છે, શર્કરા અથવા તો શર્કરાનું શું છે, પોલિમર, બરાબર છે. RBCની જે કોષરસ સ્તરની જે સપાટી છે એ બહારની તરફ શું થયેલી છે, ઉપસેલી છે, અને જે ઉપસેલી છે તેનું રીઝન શું છે, શર્કરાનું બનેલું શું છે, એક પોલિમર હોય છે, બરાબર છે. હવે
આ જે શર્કરાનું બનેલું જે પોલિમર છે, યાદ રાખજો, આ શર્કરાનું બનેલું જે પોલિમર છે, તો એ પોલિમરનો પ્રકાર કયો હશે? બરાબર, તો શર્કરામાં પોલિમરનો પ્રકાર કયો હશે? બરાબર, તે એના નિયંત્રણ જનીન આઈ દ્વારા, બરાબર, શર્કરાના પોલિમરનો પ્રકાર કયો હશે? એના નિયંત્રણ જનીન આઈ દ્વારા, બરાબર છે, આઈ દ્વારા જનીન, એટલે કે એવું કહી શકાય કે શર્કરાનો પોલિમર, આપણે કીધું ને કે બહાર જે ભાગ ઉપસી આવેલો છે એ શું છે? એક શર્કરાનો પોલિમર છે. તો એ શર્કરાનો પોલિમર કયો હશે તેનું નિયંત્રણ કોણ કરશે? જનીન આઈ કરશે. શર્કરાનો પોલિમર કયો હશે તેનું નિયંત્રણ કોણ કરશે? જનીન આઈ કરશે. આટલું યાદ રાખવાનું છે. હવે જો આપણે આગળ જઈએ તો હવે આ જે જનીન જે આઈ જે છે તે શર્કરાના પોલિમરનું શું કરશે? નક્કી કરશે. તો એ જનીન આઈના આપણે કહીએ તો ચાલે કે 3 અલેલ છે. અલેલ એટલે કે વિકલ્પ, બરાબર. જનીન આઈના કેટલા વિકલ્પ છે? 3 વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે IA, બીજો વિકલ્પ છે IB અને ત્રીજો વિકલ્પ છે સ્મોલ આઈ. બરાબર. હજુ સુધી આપણે મેન્ડલની થિયરીની અંદર જે અલેલ એટલે વૈકલ્પિક કારક પણ 2 જ જોયેલા હતા. જસ્ટ એક્ઝામ્પલ, પેલું ઊંચાઈ માટેનું જનીન હોય તેનું વૈકલ્પિક કારક કેપિટલ ટી અને સ્મોલ ટી, બરાબર છે. પીળા રંગ માટે બી જોયું હતું કેપિટલ વાય અને લીલા રંગ માટે જોયું હતું સ્મોલ વાય, એટલે કે રંગ માટેના પણ 2 કારક, કદ માટેના પણ 2 કારક હતા, કેપિટલ આર અને બીજું સ્મોલ આર, બરાબર છે. પણ અહીંયા આપણે જોયું કે આપણી પાસે જે જનીન આઈ જે છે તો એ જનીન આઈના 3 અલેલ એટલે કે આ જનીન આઈના 3 વૈકલ્પિક કારક છે, કેપિટલ એ, એટલે કે IA, IB અને સ્મોલ આઈ. હવે યાદ રાખજો કે કેપિટલ એ અને કેપિટલ બી જે જનીન છે એટલે કે IA અને IB, યાદ રાખજો આ બંને જનીન જે છે તે એકબીજાથી થોડાક જ અલગ પટ્ટી શર્કરાનું નિર્માણ કરશે. એકબીજાથી થોડાક જ અલગ પટ્ટી શર્કરાનું શું કરશે? નિર્માણ કરશે. બરાબર. આપણે પહેલાં જ કીધેલું કે જનીન જે આઈ જે છે એ રક્તકણની સપાટી પર, બરાબર, જે શર્કરા પોલિમર ઉત્પન્ન કરશે અને આઈ પર ડિપેન્ડ કરશે કે કેવા પ્રકારની શર્કરાનો પોલિમર હશે, બરાબર. એટલે IA અને જે IB જે છે એ શર્કરાનું પોલિમર ઉત્પન્ન કરશે, પરંતુ આ શર્કરાનો પોલિમર જે છે, બરાબર, તે કેવું હશે? એકબીજાથી થોડીક જ અલગ પટ્ટી શર્કરાનું શું કરે? નિર્માણ કરશે, બરાબર છે. પરંતુ જે સ્મોલ આઈ જનીન જે છે, બરાબર, પરંતુ જે સ્મોલ આઈ જે જનીન જે છે તે યાદ રાખજો કે કોઈ શર્કરા અથવા તો કોઈ શર્કરાનું પોલિમર, બરાબર, નું ઉત્પાદન કરતું નથી. જે સ્મોલ આઈ જે છે એ કોઈ શર્કરા કે કોઈ શર્કરાનું પોલિમરનું ઉત્પાદન કરતું નથી, બરાબર. ઓકે. હવે આપણે જરા મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર અથવા તો જે મનુષ્ય જે છે એ કેવું સજીવ છે? દ્વિકીય સજીવ છે. મનુષ્ય કેવું સજીવ છે? દ્વિકીય, એટલે આપણે કહીએ ને કે 2N. મનુષ્ય દ્વિકીય સજીવ છે એટલે આપણે કહીશું 2N. એનો મતલબ શું થશે? એનો મતલબ એ થશે કે જે પ્રત્યેક વ્યક્તિ જે છે એ પ્રત્યેક વ્યક્તિમાં આપણે કીધું ને કે આપણી પાસે કેપિટલ આઈના 3 અલેલ છે, IA, કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ આઈ, બરાબર. પરંતુ મનુષ્ય તો દ્વિકીય છે. મનુષ્ય કેવું છે? દ્વિકીય છે. એનો મતલબ એ થયો કે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી, યાદ રાખજો કે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી ફક્ત 2 પ્રકારના જ જનીન અલેલ હોય છે. ખબર ગયું? તો યાદ રાખજો કે મનુષ્ય દ્વિકીય સજીવ છે. એનો મતલબ એ થયો કે આપણી પાસે તો 3 અલેલ હતા. આઈના આપણી પાસે 3 અલેલ હતા, કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ આઈ. તો યાદ રાખજો 3માંથી દ્વિકીય સજીવ હોવાથી ફક્ત 2 પ્રકારના જ જનીન અલેલ હાજર હોઈ શકે, બરાબર. એનો મતલબ શું થયો? આજે આપણે જે કીધું કે મનુષ્ય દ્વિકીય છે, બરાબર. આપણે તો કીધું કે મનુષ્ય શું છે? દ્વિકીય છે.
અને દ્વિકીય હોવાને કારણે આપણી પાસે જે 3 ઓપ્શન છે, અલેલના કેટલા ઓપ્શન છે? 3. એ 3 પૈકી કેટલા હશે? 2 જ અલેલ પ્રેઝન્ટ હોઈ શકે. બરાબર છે. એનો મતલબ એ થયો કે IA અને I જે બી જે છે, બરાબર, એનો મિનિંગ શું થશે? તમે જે ધ્યાન આપજો, આ તમારે યાદ રાખવાનું છે. IA અને IB યાદ રાખજો કે એ સંપૂર્ણપણે સ્મોલ આઈ ઉપર યાદ રાખજો કે પ્રભાવી છે. ખબર ગયું? IA અને જે IB જે છે, IA અને જે IB એ સંપૂર્ણપણે સ્મોલ આઈ પર શું છે? પ્રભાવી છે. હવે ધ્યાન આપીએ તો આના લીધે શું થશે કે કેપિટલ IA અને કેપિટલ IB બંને એકબીજા પર કેવા છે? એટલે કે બંને એ સ્મોલ આઈ પર શું છે? પ્રભાવી છે. આના પરિણામે શું થશે કે એક્ઝામ્પલ તરીકે જ્યારે સ્મોલ એ સાથે, બરાબર, આપણે કહ્યું કે મનુષ્ય દ્વિકીય છે એટલે 3 પૈકી 2 જ જનીન હોઈ શકે. તો આવું બી કોમ્બિનેશન હોઈ શકે ને કે સ્મોલ એ સાથે જો સ્મોલ આઈ હાજર હોય, સ્મોલ એ સાથે જો સ્મોલ આઈ હાજર હોય તો તમને ખબર છે કે સ્મોલ આઈ એ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી, જ્યારે આઈ એ પ્રકારની શર્કરાનો પોલિમર ઉત્પન્ન કરે. અને સ્મોલ આઈ એની ઉપર આઈ એ શું છે? પ્રભાવી છે. આપણે હમણાં જ જોયું. તેનો મતલબ એ થયો કે જ્યારે જનીન તરીકે દ્વિકીય સજીવની અંદર કોઈ પણ 3માંથી 2 જ જનીન હાજર હોય ત્યારે સ્મોલ આઈ સાથે શું હોય? કેપિટલ આઈ એ હોય. ત્યારે યાદ રાખજો કે ફક્ત ને ફક્ત આઈ એ જ અભિવ્યક્ત થાય. ફક્ત ને ફક્ત શું અભિવ્યક્ત થાય? આઈ એ જ અભિવ્યક્ત થાય. તેવી જ રીતે કેપિટલ IB સાથે સ્મોલ આઈ હોય, તેવી જ રીતે કેપિટલ IB સાથે સ્મોલ આઈ હોય તો, અથવા તો હાજર હોય તો ફક્ત ને ફક્ત IB જ અભિવ્યક્ત થાય. બરાબર, કેમ કે IB એ પ્રભાવી છે અને સ્મોલ આઈ શું છે? પ્રચ્છન્ન છે. એટલે કે જ્યાં સુધી IA અને IB પ્રેઝન્ટ હશે ત્યાં સુધી સ્મોલ આઈ વ્યક્ત થવાનો નથી. હવે ત્રીજું આપણી પાસે પોસિબિલિટી જોજો કે જ્યારે IA અને IB બરાબર બંને હાજર હોય, જ્યારે IA અને IB બંને હાજર હોય ત્યારે યાદ રાખજો કે આ બંને પ્રભાવી હોવાને કારણે આ બંને જ શું થશે? અભિવ્યક્ત થશે. આ બંને જ શું થાય? અભિવ્યક્ત થાય. આ બંને જ અભિવ્યક્ત થવાની જે ઘટના છે, બરાબર, આપણે આની ઉપર મેં 2 એક્ઝામ્પલ જોયા કે IA સાથે સ્મોલ આઈ હોય અને IB સાથે બી સ્મોલ આઈ હોય ત્યારે IA અભિવ્યક્ત થાય, બરાબર, IB અભિવ્યક્ત થાય. પણ જ્યારે IA અને IB બંને હાજર હોય ત્યારે શું થશે? બંને અભિવ્યક્ત થશે. આ બંને અભિવ્યક્ત થવાની જે ઘટના છે, બરાબર, આ બંને અભિવ્યક્ત થવાની જે ઘટના છે એને કહેવાશે સપ્રભાવી. આ બંને અભિવ્યક્ત થવાની ઘટનાને આપણે શું કહી શકાશે? સપ્રભાવી કહી શકાશે. બરાબર છે. તો આ કોડોમિનન્સનું એક્ઝામ્પલ ખબર પડી ગયું તમને કે બંને જો સાથે વ્યક્ત થાય તો આપણે કીધું કે F1 જનરેશન ફક્ત એક જ પિતૃને મળતી આવતી હતી, જ્યારે અહીંયા જો બંને અભિવ્યક્ત થાય તો આનો મતલબ શું થાય કે જે હવે જો કે કોઈ પણ F1 જનરેશન હશે કે જેમાં IA અને IB બંને જ આવ્યા, તેનો મતલબ કે બંને પિતૃઓ સાથે શું છે? સરખી, એટલે કે બંને પિતૃના લક્ષણો ધરાવે, એટલે કે એને શું કહેવાય? સપ્રભાવી. બરાબર છે. હવે જો આપણે જોઈએ તો આ આપણા બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ, હવે પછીનો જે ક્વેશ્ચન છે એ બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી વખત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ તમને ગુડસેટમાં અથવા તો આપણા બોર્ડના પેપરમાં MCQમાં પૂછાયેલો છે. તો એબીઓ રુધિર જૂથના 6 ભિન્ન પ્રકાર અથવા તો એબીઓ જૂથના જનીન પ્રકાર કેટલા હશે? જસ્ટ એક્ઝામ્પલ, આપણે એબીઓ જનીન જે એબીઓ જે છે એનું જે બ્લડ ગ્રુપ છે તો એના પ્રકારો જોઈશું. બરાબર છે. સમજી લેવું કે ફિમેલ, પછી આપણે જોઈશું મેલ, બરાબર છે, પછી આપણે એને જોઈશું ચાઇલ્ડ, અને ચાઇલ્ડની અંદર આવેલું એનું બ્લડ ટાઈપ. બરાબર, સમજી લેવું કે ફિમેલ પાસે IA જનીન છે અને સમજો કે મેલ પાસે કયું જનીન છે? એની પાસે બી IA જનીન છે.
तो चाइल्डनी अंदर कયું આવશે IA तो ब्लड टाइप बी कई बनशे ए बनशे बराबर है। ते ज रीते समझी लो कि फीमेलनी अंदर IA है, मेलनी अंदर जनीन कયું છે IB એટલે કે ફાધરમાંથી IA જનીન ચાઇલ્ડને મળે છે બરાબર, એટલે કે સોરી ફાધરની કહેવાશે, ફિમેલમાંથી IA જનીન ચાઇલ્ડને મળે છે બરાબર છે। તો મેલમાંથી IB મળે છે તો ચાઇલ્ડમાં કયું જનીન બનશે IA IB। તો બ્લડ ગ્રુપમાં તમને કીધું તેમ બંને જ વ્યક્ત થાય તો ચાઇલ્ડનું બ્લડ ગ્રુપ કયું હશે AB હશે। તે જ રીતે ફિમેલ દ્વારા ફિમેલ દ્વારા સંતતિમાં IA જશે, मेल द्वारा संतति में क्यों जैसे स्मॉल आई जैसे तो चाइल्ड में क्यों डेवलप थशे बराबर। तो एना परिणामे तमने खबर है कि स्मॉल आई तो प्रच्छन्न है, कैपिटल आई ए प्रभावी है एटले चाइल्डनी अंदर क्यों बनशे ए ब्लड ग्रुप बनशे बराबर है। ते ज रीते समझो कि फीमेल द्वारा चाइल्ड में IB जाए छे, मेल द्वारा शुं जाए छे IA जाए छे तो चाइल्ड में बनशे IA IB एटले के ब्लड ग्रुप क्यों हशे AB बराबर। ते ज रीते फीमेल द्वारा IB जाए छे चाइल्ड ने अने मेल द्वारा भी IB जाए तो ब्लड टाइप कई बनशे B बनशे। तेवी ज रीते फीमेल द्वारा IB मेल द्वारा स्मॉल आई तो चाइल्ड नो जनीन प्रकार कंईक आवो हशे अने ब्लड ग्रुप कंईक B हशे। ते ज रीते छेल्ली पॉसिबिलिटी कि बंने मेल अने फीमेल द्वारा स्मॉल आई ए चाइल्ड में जशे तो चाइल्ड नो ब्लड ग्रुप ब्लड ग्रुप नहीं जनीन प्रकार स्मॉल आई हशे अने एना परिणामे जे ब्लड टाइप है ए कई थशे ओ थई जशे बराबर है। तो आ एनी 6 पॉसिबिलिटी जोई लीधी आपणे। हवे याद राखजो कि आपणे जे कीधुं तेम कि आपणो जे ABO रुधिर जूथ जे छे ABO रुधिर जूथ ए आपणी पासे एक एक्जाम्पल केवुं एक्जाम्पल है बहुवैकल्पिक कारकोनुं एक्जाम्पल है। हवे आपणे एवुं थाय कि बहुवैकल्पिक कारक एटले शुं, हजू सुधी आपणे जे पण एक्जाम्पल जोया बराबर ए 2 वैकल्पिक कारकोना ज जोयेला हता, पण आ जे एक्जाम्पल हतुं ABO रुधिर जूथ ए 2 थी वधु एटले केटला अलेल धरावतुं हतुं 3 अलेल धरावतुं हतुं। 2 थी वधु एटले केटला अलेल धरावतुं हतुं 3 अलेल धरावतुं हतुं बराबर। अने आ 3 अलेल ए एक ज लक्षण, आ 3 अलेल एक ज लक्षण एटले के ब्लड ग्रुपनुं शुं करतुं हतुं नियंत्रण करतुं हतुं। तो आ जे एक्जाम्पल है ते आपणुं ए कयुं एक्जाम्पलमां बी आवशे बहुवैकल्पिक कारको बराबर। एटले मल्टिपल एलेल्स में पण आवी शके। केम मल्टिपल एलेल्स में आवी शके केम के हजू सुधी आपणे केटला अलेलनो अभ्यास करेलो हतो 2 ज वैकल्पिक कारकोनो। आ जे हतुं ते शुं हतुं 2 करता वधारे वैकल्पिक कारकोनो आनी अंदर शुं थतो हतो एटले के 3 द्वारा एक ज जनीन नियंत्रित थतुं हतुं। एटले आ आपणुं एक बेस्ट एक्जाम्पल कोनुं छे मल्टिपल एलेल्सनुं एक आपणी पासे बेस्ट एक्जाम्पल है बराबर है। हवे आपणे एक हवे जे आपणे जोईशुं समझो कि एक बीजो एना पछीनो एक टॉपिक आपणे जोईशुं। तेना पछीनो जे बीजो जो टॉपिक जे छे ते जोईए तो कि जेमां एक जनीन एक करता वधु असर सर्जे तेनो ते आपणे जोवानुं छे। एक जनीन एक करता वधु असर सर्जशे। चलो हवे ध्यान आपीए तो बराबर। एना पछीनुं जे एक एक्जाम्पल है कि एक जे जनीन है एक जनीन आपणे खबर है कि एक ज लक्षण पर असर करे। अहींया एक जनीन आपणे एवुं याद राखवानुं कि एक करता वधु असर शुं करशे सर्जे। एक जनीन एक करता वधु असर सर्जे एनुं आपणी पासे एक एक्जाम्पल है बराबर है। जे वटाणाना जे बीज है बराबर तो वटाणाना बीजनी अंदर जे स्टार्चनुं उत्पन्न थयुं अथवा तो जे स्टार्चनुं संश्लेषण माटे पण बराबर एक संश्लेषणनुं नियंत्रण करवा माटे पण बराबर एक जनीन आवेलुं छे बराबर। याद राखजो कि आपणे जे एक्जाम्पल जोईए छे कयुं छे एक जनीन एक करता वधु असर सर्जे बराबर है। तो एक्जाम्पल तरीके जे वटाणाना जे बीज है तो तेनी अंदर जे स्टार्चनुं जे संश्लेषण थाय तो ए स्टार्चना संश्लेषणना नियंत्रण माटे पण एक जनीन आवेलुं छे। अने आ जे जनीन आवेलुं छे बराबर जे एक जनीन जे आवेलुं छे ते एक जनीनना बराबर 2 अलेल छे
એક જનીનને આપણી પાસે કેટલા અલેલ છે? 2, બરાબર. એક છે કેપિટલ બી અને બીજું કયું છે? સ્મોલ બી. આ જે કેપિટલ બી જે છે એ સામાન્ય રીતે સંશ્લેષણ કરે તો કેપિટલ બી જો સામાન્ય રીતે સંશ્લેષણ કરે તો કેપિટલ બી અને કેપિટલ બી જે સમયુગ્મી છે, બરાબર, એના દ્વારા યાદ રાખજો કે મોટા કદના વટાણા ઉત્પન્ન થશે. કેમ? કે બંને જનીન દ્વારા શું થશે? બંને જનીન દ્વારા સ્ટાર્ચનું શું થશે? સંશ્લેષણ થશે. તો કદમાં એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ વધારે હશે અને કદ કેવું થઈ જશે? વટાણાનું મોટું થઈ જશે. તેવી જ રીતે એનાથી વિપરીત જે સ્મોલ બી જે છે, તો સ્મોલ બી જો સામાન્ય રીતે સંશ્લેષણ કરે તો એનું જનીન કયું હશે? સ્મોલ બી સમયુગ્મી દ્વારા જો સંશ્લેષણ થાય, બરાબર, તો શું થશે કે આ જે સ્મોલ બી દ્વારા જો સંશ્લેષણ થાય તો આપણે એવું કહી શકાય કે એની કેવી સક્રિયતા હશે? ઓછી સક્રિયતા હશે. ઓછી સક્રિયતાને પરિણામે એમ કહેવાય ચાલે કે નાના કદના વટાણા ઉત્પન્ન થાય. બીકોઝ ઓફ કે ઓછી સક્રિયતાને લીધે અંદર સ્ટાર્ચ કેવો થશે? ઓછો ઉત્પન્ન થશે, બરાબર છે. એના પરિણામે સ્ટાર્ચ કેવો થશે? ઓછો ઉત્પન્ન થશે, બરાબર. એટલે જો સ્ટાર્ચ જો ઓછો ઉત્પન્ન થાય, બરાબર, તો વટાણાનું કદ કેવું હશે? નાનું હશે. જો સ્ટાર્ચ ઓછો ઉત્પન્ન થાય તો વટાણાનું કદ કેવું હશે? નાનું હશે. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે જ્યારે આ બંને બીજ, બરાબર છે, હવે જ્યારે આ બંને બીજ એટલે કયા? કેપિટલ બી અને સ્મોલ બી. આજે બંને જે બીજ જે છે, બરાબર, એ પરિપક્વતા બાદ એની અંદર કયું જનીન હશે? કેપિટલ બીજ. કેપિટલ બી વાળું જે બીજ છે એ સ્ટાર્ચના વધુ સંશ્લેષણના પરિણામે, બરાબર, એ કેવું બનશે? ગોળ બનશે. તે જ રીતે પરિપક્વતા બાદ જે સ્મોલ બી જે બીજ જે છે, બરાબર, એમાં ઓછું સંશ્લેષણ થશે, બરાબર, એટલે કે નાનું અને કેવું બનશે? ખરબચડું બનશે, બરાબર. ત્યારે આપણે પાસે ત્રીજી પોસિબિલિટી એવી છે કે કોઈક જનીન એવું બી હશે વટાણાની અંદર કેપિટલ બી અને સ્મોલ બી વાળું બી હશે. તો આના પરિણામે જે વટાણાનું બીજ જે બને, બરાબર, તો એક કેપિટલ બી શું કરશે? સ્ટાર્ચનું સંશ્લેષણ કરે. જ્યારે એક બીજું જે સ્મોલ બી છે તે શું કરશે? સ્ટાર્ચનું ઓછું સંશ્લેષણ કરશે. પરિણામે મધ્યસ્થી કદ બને. પરિણામે વટાણાનું કેવું કદ બનશે? મધ્યસ્થી કદ બનશે. તો આપણી પાસે કેપિટલ બી અને જે સ્મોલ બી હતું, બરાબર, એ સ્ટાર્ચના જે કદ જે છે, એટલે કે સ્ટાર્ચ ઉત્પન્ન થવાને કારણે જે વટાણાનું જે કદ જે છે, બરાબર, તે કેવું હશે? મધ્યમ કદ હશે. કેવું હશે? મધ્યમ, બરાબર. એનો મતલબ શું થયો? કે મધ્યમ કદનો મતલબ શું થયો? કે સ્વરૂપ પ્રકાર કેવું હતું એનું? મધ્યમ. આના પરથી યાદ રાખજો એને શું કહેવાશે? બેમાંથી કોઈ એક જનીન બીજા પર વ્યક્ત થતું નથી. એટલે એને શું કહેવાય? બંને જનીન પોતપોતાની રીતે વ્યક્ત થાય એટલે શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા દર્શાવે, બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ એક અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ જોયેલું. આ બીજું એક અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે, બરાબર. તો આ બી યાદ રાખો.